આજે 149 ડેડિયાપાડા વિધાનસભાના મારા મત વિસ્તારમાં હું શાળાની મુલાકાત માટે સવારથી નીકળેલો છું। શરૂઆતમાં હું નામગીર પ્રાથમિક શાળામાં ગયો, ત્યારબાદ ગીચડ પ્રાથમિક શાળામાં ગયો અને હમણાં ચોપડી 2 રીંગાપાદર પ્રાથમિક શાળામાં આવ્યો છું, જ્યાં તમે જોઈ શકો છો કે ડેડિયાપાડા વિધાનસભા અને લોકસભાનું પણ આ બૂથ ફાળવેલું છે અને આ પ્રાથમિક શાળામાં આપણે ઉભા છે। અહીંયા આવીને મેં જોયું અને ગામવાળા મારા સાથી મિત્રો અને યુવાનોને પૂછ્યું ત્યારે અહીંયા શાળા છે 32 જેટલા ગયા વર્ષે વિદ્યાર્થીઓ પણ હતા। આ ગામમાં 300 થી વધારે વસ્તી પણ છે, પણ એક પણ માસ્તર આ શાળામાં નથી। શિક્ષક ન હોવાના કારણે આજે શાળા બંધ હતી। હમણાં જ ગામના વડીલને એસએમસી ના સભ્યને બોલાવીને તાળું ખોલાવેલું છે। ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ આ છે। આગળના ગામડામાં મેં જોયું તો ત્યાં ઓરડા નથી, ગીચડમાં જર્જરિત હાલતમાં બાળકો ભણે છે। એવી રીતના ઘણી શાળાઓમાં આ પરિસ્થિતિ છે। ત્યારે આવનારી કન્યા કેળવણી મહોત્સવ હોય કે શાળા પ્રવેશ મહોત્સવ હોય, જ્યાં સુધી આવી શાળાઓમાં પૂરતા શિક્ષકો નહીં હશે, જર્જરિત શાળાઓના પૂરતા ઓરડા નહીં હશે, તો આ બંને કાર્યક્રમોને અમે બહિષ્કાર કરીશું અને અમને પહેલા શિક્ષકો અને પહેલા શાળાના ઓરડા મળે એ અમે સરકાર પર માંગણી કરીશું। આ વાસ્તવિક પરિસ્થિતિ છે કે અહીંના બાળકો ભણવા માંગે છે પણ શિક્ષક જ નથી, સરકારે શિક્ષક જ નથી મૂક્યા। ત્યારે વિશ્વગુરુ બનવાની વાત છે, પડેગા ઇન્ડિયા બળેગા ઇન્ડિયાની વાત છે અને બેટી બચાવો બેટી પઢાઓની વાત છે। તો આ બધા જે આઝાદીના 75 વર્ષ પછી પણ આવા મહોત્સવ મનાવવામાં આવે છે, તો આ વાસ્તવિક પરિસ્થિતિ પર પણ સરકાર ધ્યાન આપે અને અહીંયા શિક્ષક મૂકે। અમારી આવનાર દિવસોમાં માંગણી રહેશે। અગર શિક્ષકો નહીં મૂકશે તો અમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવનો બહિષ્કાર કરીશું।